નમસ્કાર. શું નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી ચાલી રહી છે? તો બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. ચાલો, આજે આપણે આ પરીક્ષાને એકદમ સરળ બનાવવા માટે એક સ્પષ્ટ અને સીધી-સાદી ગાઈડ જોઈએ. આ ગાઈડ તૈયારીના દરેક સ્ટેપ પર ચોક્કસ કામ લાગશે. હવે સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, આટલી બધી તૈયારી છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આ સવાલનો જવાબ આપણે સાથે મળીને શોધીશું. આપણે તૈયારી માટે એક પક્કો રસ્તો બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. તો વિભાગ 1, નવોદય પરીક્ષા શું અને કેવી રીતે? જો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા પહેલા એને બરાબર સમજવી બહુ જ જરૂરી છે. એનું માળખું કેવું છે, શું પૂછાશે, તો આપણું પહેલું કામ એ જ છે એ સમજવાનું કે આપણે બરાબર શેનો સામનો કરી રહ્યા છીએ. તો જુઓ, પરીક્ષાનું જે આખું માળખું છે ને, એ મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે માનસિક યોગ્યતા કસોટી. આમાં જુઓ, 40 પ્રશ્નો છે અને એના ગુણ છે પૂરા 50, એટલે કે અડધા માર્ક્સ તો આ જ વિભાગના છે. એના પછી આવે છે અંકગણિત અને ભાષા કસોટી. આ બંનેમાં 20-20 પ્રશ્નો અને 25-25 ગુણ છે. એટલે આના પરથી એકદમ ક્લિયર થઈ જાય કે આપણે સૌથી વધુ ફોકસ ક્યાં કરવાનું છે. અને આ બધું કરવા માટે સમય કેટલો મળશે? તો કુલ 2 કલાક. હવે આ 2 કલાકમાં ટોટલ 80 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એટલે કે જો હિસાબ માંડીએ તો એક પ્રશ્ન પાછળ લગભગ 1.5 મિનિટ જેવો સમય મળે. અને આ 80 પ્રશ્નોના ટોટલ માર્ક્સ કેટલા? પૂરા 100. તો આખી વાતનો સાર એકદમ સ્પષ્ટ છે. 2 કલાક, 80 પ્રશ્નો અને 100 ગુણ. બસ આટલું મગજમાં ફિટ કરી લો. હવે જ્યારે આપણને આખું માળખું ખબર પડી ગઈ છે, તો ચાલો જોઈએ કે આની તૈયારી કરવી કેવી રીતે. ઓકે, તો હવે આવીએ આપણા આજના સેશનના સૌથી મહત્વના ભાગ પર. વિભાગ 2, વિષયવાર તૈયારીની રણનીતિ. એટલે કે દરેક સબ્જેક્ટને કેવી રીતે ફોડવો એની વાત કરીશું. ચાલો, એક એક કરીને બધા વિષયને જીતવાનો સાચો રસ્તો જાણીએ. સારું, તો શરૂઆત કરીએ માનસિક યોગ્યતા કસોટીથી. યાદ છે ને, આપણે હમણાં જ વાત કરી, આ વિભાગ સૌથી વધુ વજન ધરાવે છે, પૂરા 50 ગુણ. આ ભાગમાં બીજું કંઈ નહીં, બસ વિદ્યાર્થીની નિરીક્ષણ શક્તિ કેટલી તેજ છે અને એ તર્ક લગાવીને કેટલું વિચારી શકે છે એની જ કસોટી છે. આ વિભાગમાં કેવા પ્રશ્નો આવશે? તો બસ આકૃતિઓની રમત છે. જેમ કે 4માંથી કઈ આકૃતિ અલગ પડે છે એ શોધો, અધૂરી આકૃતિ પૂરી કરો, અરીસામાં આકૃતિ કેવી દેખાશે, કે પછી કાગળને વાળીને કાપીએ તો ખોલ્યા પછી કેવો દેખાય. બસ આવા જ દ્રશ્ય આધારિત કોયડા. આમાં તમારી અવલોકન શક્તિ જ કામ લાગશે. અને આ શક્તિ કેળવવાનો એક જ રસ્તો છે, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ. તો આમાં સફળ થવા માટેનો મંત્ર શું છે? બહુ જ સિમ્પલ છે, રોજની આદત. બસ એક નિયમ બનાવી લો કે દરરોજ 10થી 15 અલગ અલગ પ્રકારની આકૃતિઓ તો સોલ્વ કરવાની જ. માની લો, આટલું રોજ કરવાથી પરીક્ષામાં તમારી સ્પીડ અને એક્યુરેસી બંનેમાં જબરદસ્ત ફરક દેખાશે. ચાલો, હવે વાત કરીએ અંકગણિતની. હા, ખબર છે, ઘણા વિદ્યાર્થીઓને આ વિષયનું નામ સાંભળીને જ થોડો ડર લાગે છે. પણ સાચું કહું, જો તમારા બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય ને, તો આ એવો વિષય છે જેમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો. એ બિલકુલ શક્ય છે. તો એમાં પૂછાશે શું? એ જ બધું જે આપણે શીખ્યા છીએ, જેમ કે સંખ્યા પદ્ધતિ, લસાઅ અને ગુસાઅ, અપૂર્ણાંક, નફો-ખોટ, સાદું વ્યાજ, ટકાવારી અને ક્ષેત્રફળ પરિમિતિ. આ બધા ગણિતના પાયાના ટોપિક્સ છે. આ દરેક પર સારી પકડ હોવી બહુ જ જરૂરી છે. તો આને પાકું કરવાનો ઉપાય શું? એકદમ સિમ્પલ છે. પહેલું કામ, ગણિતના જેટલા પણ સૂત્રો છે એને રોજ લખીને પાકા કરો. અને બીજું, દાખલા ગણવામાં સ્પીડ લાવવા માટે 1 થી 20 સુધીના ઘડિયા તો મોઢે જ હોવા જોઈએ. આ 2 કામ કરી લીધા ને, એટલે સમય પણ બચશે અને કોન્ફિડન્સ તો આસમાને પહોંચી જશે. ઓકે, હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, એટલે કે ભાષા કસોટી. આ વિભાગમાં મુખ્યત્વે એ જોવામાં આવે છે કે વિદ્યાર્થી વાંચીને કેટલું સમજી શકે છે. સામાન્ય રીતે એમાં કેવું હોય, 4 જેટલા પેરેગ્રાફ આપેલા હોય અને એના આધારે જ સવાલ-જવાબ કરવાના હોય છે. એટલે આમાં મુખ્ય 3 વસ્તુઓ પર ધ્યાન આપવાનું છે. પહેલું તો વાંચીને સમજવાની શક્તિ. બીજું, ફકરામાંથી જવાબ શોધી કાઢવાની આવડત. અને ત્રીજું, તમારો શબ્દભંડોળ,
એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોનું જ્ઞાન. આ 3 વસ્તુ મજબૂત હશે તો કામ આસાન થઈ જશે. અને આની પ્રેક્ટિસ માટેની ટીપ તો એનાથી પણ સહેલી જ છે. રોજ બસ 1 કે 2 ફકરા વાંચવાનો નિયમ રાખો. વાંચો અને એમાંથી જાતે જ સવાલોના જવાબ શોધવાની પ્રેક્ટિસ કરો. બસ આટલું જ. આટલી નાની આદતથી પણ આ વિભાગમાં આરામથી સારા માર્ક્સ ખેંચી શકાશે. ચાલો, વિષયવાર તૈયારીની વાત તો થઈ ગઈ, પણ એ સિવાય પણ કેટલીક બાબતો છે જે સફળતાની અસલી ચાવી છે. તો ચાલો વિભાગ 3માં એ જ જોઈએ. આ ટિપ્સ તમારી તૈયારીને એકદમ મજબૂત બનાવી દેશે. જો, અહીં સફળતા માટેના 4 સુપર ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે. નંબર 1, OMR શીટ પર પ્રેક્ટિસ કરો. કેમ? કારણ કે ફાઇનલ પરીક્ષામાં ગોળ કુંડાળા ભરવામાં નાની ભૂલો બહુ થાય છે. એ ટાળી શકાય. બીજું, છેલ્લા 5 થી 10 વર્ષના જૂના પેપર સોલ્વ કરો. આનાથી તમને ખબર પડશે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ત્રીજું, એકદમ પાક્કું ડેઇલી ટાઈમટેબલ બનાવો અને એને ફોલો કરો. અને ચોથું અને સૌથી જરૂરી, દર અઠવાડિયે રિવિઝન. જે પણ વાંચ્યું છે એ ભૂલાઈ ન જાય એ માટે રિવિઝન તો કરવું જ પડશે. બસ આ 4 પગલાં તમારી સફળતા પાક્કી કરી દેશે. અને હા, આ એક ખૂબ જ અગત્યની વાત, ખાસ કરીને વાલીઓ માટે. વિદ્યાર્થી પર બિનજરૂરી દબાણ ન કરવું. એને રમતગમતની સાથે ભણવા માટે પ્રોત્સાહન આપવું ખૂબ જરૂરી છે. અને એની નાની સફળતા પર પણ એને શાબાશી આપો. યાદ રાખો, એક સંતુલિત અને પોઝિટિવ વાતાવરણ જ સફળતાનો સાચો પાયો છે. ભણતર જેટલું જરૂરી છે એટલું જ રમતગમત અને બાળકની ખુશી પણ જરૂરી છે. સારું, તો આપણે તૈયારીના લગભગ બધા જ જરૂરી મુદ્દાઓ પર વાત કરી લીધી છે. હવે બધી વાતનો સાર એક જ સવાલમાં આવી જાય છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ આખી મહેનત ખાલી એક પરીક્ષા પાસ કરવા માટે નથી. ના, આ તો શીખવાની એક મજાની સફર છે. પોતાની જાતને વધુ સક્ષમ બનાવવાનો એક મોકો છે. તો હવે સવાલ એ છે કે શું આપણે સૌ આ પડકાર માટે, આ મજેદાર સફર માટે તૈયાર છીએ? સૌને આ તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.